રાજકોટ જિલ્લામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 અંતર્ગત પ્રથમ ફરિયાદ નોંધાવવા પામી છે। રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કે અન્ય ગુનાના કામે જેલમાં રહેલા 2 આરોપીઓને જેલમાંથી કબજો મેળવવામાં આવશે। રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણા વસિયા તેમજ ડેપ્યુટી કલેક્ટરોની એક બેઠક મળી હતી, જે બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત મળેલ અરજીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ત્યારે માત્ર એક સપ્તાહની અંદર રાજકોટ શહેર તેમજ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવા પામી છે, જે ફરિયાદ અંતર્ગત નિખિલ ડોંગાના સાગરીત તેમજ હાલ ગુજસી ચોકના ગુના હેઠળ જેલમાં રહેલા 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020ની કલમ 345 ગ તથા જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનાની વિગત આપણે જોવા જઈએ તો ટોટલ એમાં 4 આરોપીઓ છે। 4 આરોપીઓમાંથી 3 ભાઈઓ છે અને 1 આરોપી બીજા છે। એ 4 આરોપીઓએ જે અરજદાર છે, અરજદાર પાસેની ટોટલ 90 વીઘા જમીન છે એ દસ્તાવેજ કરાવી એમાં જેટલા પૈસાની વાત હતી એ પૈસામાંથી અડધા નહીં એટલે કે થોડાક પૈસા આપી અને બાકીની આખી જમીન પચાવી પાડેલી છે। જે દસ્તાવેજમાં રકમ હતી એ રકમની પછીના એના 2-3 જે વાદાઓ કરેલા હતા મકાન આપવાના, એની એવજમાં જમીન આપવાની, એ કાગળ કામ કરી અને ખોટી રીતે આશ્વાસન આપીને એમાંથી પણ એમને કાઢી મૂકવામાં આવેલા। અરજદારે જ્યારે પણ પોતાના પૈસાની માંગણી કરેલી એવી પણ વિગત ધ્યાને આવેલી છે અરજદારશ્રીના કહેવા પ્રમાણે કે એમને મારવામાં આવેલું અને એમને ફ્રેક્ચર સુધીની ઈજાઓ પણ થયેલી છે। પણ અરજદાર એટલા બધા ડરી ગયા હતા, બી ગયા હતા કે એ પોલીસ પાસે ફરિયાદ કરવા આવેલા નથી અને હવે આ ગુનો દાખલ થયું છે। એ ગુનાના અનુસંધાને એની તપાસ જે કાયદાની જોગવાઈની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે એએસપી જેતપુર સાગર બાગમારની પાસે છે અને બાકીની અમારી ટીમો છે એ ટીમો એમની મદદમાં રહી અને આગળની કાર્યવાહી હાથ ધરશે। રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 4 આરોપીઓ પૈકી રમેશભાઈ રાજુભાઈ સિંધવ તેમજ ધીરુભાઈ બચુભાઈ ગોંડલ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ આધારિત કર્મચારી છે, તેની ધરપકડ કરવામાં આવી છે। રમેશભાઈ રાજુભાઈ સિંધવ તેમજ ધીરુભાઈ બચુભાઈને 10 દિવસના રિમાન્ડની માગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો સાથોસાથ અન્ય 2 આરોપીઓ કમલેશભાઈ રાજુભાઈ સિંધવ તેમજ રાજેશભાઈ રાજુભાઈ સિંધવ કે જેઓ હાલ અન્ય ગુનાના કામે જેલમાં છે, તેમનો કબજો મેળવીને તેમની ધરપકડ કરવામાં આવશે। કેમેરામેન કિશોર વાડોલિયા સાથે સત્યમ હંસોરા, રાજકોટ।